જી સર, આજે શક્તિનગર ગ્રામ પંચાયત સંચાલિત લોકમેળાની હરાજી જ્યારે હરાજી રાખવામાં આવેલી હતી. કુલ 1 થી 173 પ્લોટની હરાજી કરવાની હતી. એ પૈકી જાહેરમાં વિડીયોગ્રાફી સાથે હરાજી કરવામાં આવેલી છે અને કુલ 86,95,000 જેવી માતબર રકમ આજે આ મેળાની આવક થયેલ છે અને સુખરૂપ રીતે હાલ જ અત્યારે જાહેર હરાજી કામગીરી પૂર્ણ કરવામાં આવેલી છે. સાહેબ, આપણે અત્યારે સરપંચ અત્યારે હાજર નહોતા ને હરાજી દરમિયાન? ઉપસરપંચ અને તમામ સદસ્યો હાજર હતા, સરપંચ સરપંચ નહોતા. પછી આપણે હરાજીનો ફંડ જે અત્યારે ભેગો થાય છે એ ક્યાં વાપરવામાં આવશે? એ તો એના સ્વભંડોળની આવક ગણાય છે. સ્વભંડોળની આવક ક્યાં વાપરવી તેની પંચાયત બોડીને નિર્ણય કરવાનો હોય છે. હા, ચાલુ કાર્યક્રમ હતો ત્યારે એક ભાઈ એવો આક્ષેપ કરતા હતા તમારી માથે ને બધે માટે કે આ પૈસા ખાઈ જાય છે, તો આ વસ્તુ સાચી છે કે આમાં ભ્રષ્ટાચાર થાય છે? ઓન પેપર આજે જે રૂપિયા આવ્યા છે એ રૂપિયા બેંકમાં જમા કરવા ગયા છે. ભ્રષ્ટાચારનો કોઈ પ્રશ્ન જ નથી. નહીં, અમે નથી કહેતા. ઓલા ભાઈ જે આવ્યા, કોઈ પણ માણસ આક્ષેપ તો કરી જાણે. આક્ષેપ કરે એટલામાંથી કોઈ સિદ્ધ થતું નથી ને. આક્ષેપ કરે એટલે કોઈ એવું વસ્તુ સિદ્ધ નથી. અત્યારે જે રૂપિયા આવ્યા છે એ જ રૂપિયા અત્યારે બેંકમાં ઓલરેડી જમા કરવા પણ વયા ગયા છે. તલાટી અને સરપંચ અને બીજા બધા મારા જે કર્મચારીઓ છે તે આગલા મેળાના કંઈ જમા પડ્યા છે એનો વિષય મારો નથી, કારણ કે એ ગ્રામ પંચાયતના સ્વભંડોળમાં કેટલા પડ્યા ના પડ્યા હોય એનો વિષય છે. મારે તો આજની તારીખમાં જે તાલુકા વિકાસ અધિકારી અને મારા પ્રતિનિધિ તરીકે અમારે જે હાજર રહેવાનું હતું એ સંપૂર્ણ કામગીરી દરમિયાન અમે હાજર રહેલ છે. આ જે હરાજી આજે કરવામાં આવી, સરપંચ વિના, મુખ્ય સરપંચ વિના થઈ શકે સાહેબ? ગ્રામ પંચાયતની જાહેર હરાજી અને જાહેરો અમુક મોટાભાગના છાપાઓમાં જાહેર હરાજીની જાહેરાત પણ કરવામાં આવી હતી. એવું જરૂરી નથી કે સરપંચ હાજર હોય. બોડીના તમામ સભ્યો, ઉપસરપંચીઓ હાજર હોય એટલે એના માટે એવું નથી કે હરાજી ન કરવી એમ. બરાબર. એક સાહેબ છેલ્લો સવાલ છે કે અત્યારે તમે જોવો જ છો કે ગુજરાતમાં અનેક પ્રકારની દુર્ઘટના ઘટી ચૂકી, જેમ કે મોરબી પુલ દુર્ઘટના, પછી રાજકોટ ગેમ ઝોન કાંડ. તો એવી રીતે આપણે અહીંયા લોકમેળામાં અંદાજે કેટલા માણસો ભેગા થાય છે? લાખોની સંખ્યામાં. તમને ખ્યાલ હોય તો લાખોની સંખ્યામાં મિની તરણેતર મેળો કહેવામાં આવે છે. તો આમાં કોઈ પણ પ્રકારની દુર્ઘટના સર્જાશે તો એની કંઈ વ્યવસ્થા છે? એની કોઈ જવાબદારી સંભાળી શકે એવો કોઈ અધિકારી કે વ્યક્તિ છે સાહેબ આપણે? અમારે જે કંઈ હતી ખુલ્લા પ્લોટની માત્ર હરાજી કરવાની જવાબદારી અમારી છે. એસઓપીની ગાઈડલાઇન મુજબ પ્રાંત અધિકારીશ્રી અને યાંત્રિક વિભાગની જે કમિટી હોય છે એ લોકોની મંજૂરી લઈને જ પછી યાંત્રિક સાધનો ચલાવવા દેશે એવો કમિટીમાં નિર્ણય થયેલો હોય છે. આમાં ટૂંકમાં જવાબદારી આપણે દેવભૂમિ દ્વારકા જિલ્લાનું આ જામખંભાળિયા મુખ્ય મથક છે કે અહીંયા કોઈ બી જો મોટી દુર્ઘટના સર્જાશે તો એની જવાબદારી કયા અધિકારી ઉપર આપણે ઠાલવી શકીએ? નથી ફાળવી શકે. માત્ર ગ્રામ પંચાયત અને ટીડીઓ તો માત્ર જમીનના ખુલ્લા પ્લોટની હરાજી કરે છે. નહીં, હું તમે મારું સમજ્યા નહીં. તમારું નથી કહેતો કે તમારી જવાબદારી અહીં પૂરતી છે કે દાખલા તરીકે કુદરત ના કરે કોઈ એવી દુર્ઘટના જો સર્જાય તો આવી જવાબદારી આપણા ક્યાં એવા ઉપલી અધિકારી છે કે જે સ્વીકારી શકે અને કોની ઉપર આપણે? મારો તો એટલો જ, અમારે તો માત્ર પ્લોટની ફાળવણી કરવાની છે. દુર્ઘટના બાબતમાં તમારે કંઈ જે પ્રશ્ન હોય એ યાંત્રિક કમિટી, મામલતદારશ્રી અને પ્રાંત અધિકારીશ્રી પાસે આનો નિર્ણય કરાવી શકશો. ઓકે. એ વિશે સર આપનું મંતવ્ય શું છે? જે ચંદુભાઈ સવાલ કરી રહ્યા છે એ બાબતમાં આપનું મંતવ્ય શું છે? શેના વિશે? જેવી રીતના કે અત્યારે આજે લોકનો મેળો છે, બરાબર, શરૂ જે તે તારીખથી થાય, એમાં કોઈ કુદરતી એવો બનાવ બની જાય, કોઈ એક્સિડન્ટ છે વગેરે વગેરે, તો એની માટે અમારે જાણવું હોય તો અમે આમાં કયા અધિકારીને આ બાબતે રજૂઆત કરી શકીએ? યાંત્રિક વિભાગની જે કમિટી છે એની પાસે તમે મંજૂરી એ લોકો આપે છે. અમે માત્ર ખુલ્લા પ્લોટની જાહેર હરાજી જ કરીએ છીએ, માત્ર જગ્યા પૂરતી. બાકીની તમામ યાંત્રિક કમિટીની, મામલતદારશ્રી અને પ્રાંત અધિકારી પાસે તમને આવે કે એસઓપીની ગાઈડલાઈન જાણવા મળી શકશે. તો સર, આમાં બોર્ડ મળ્યો છે કે ગ્રામ પંચાયત આયોજિત
આ લોકમેળો ગ્રામ પંચાયત આયોજિત કરે છે, તો ગ્રામ પંચાયતની જવાબદારી આમાં શું રહે છે? નહીં, ગ્રામ પંચાયત આયોજિત એટલે ગ્રામ પંચાયત આયોજન કરે છે. એ પણ જે સરકારી ખરાબો છે તો એના પૈસા પણ મામલતદારશ્રીના હેડ સરકારી હેડે પૈસા જમા કરવામાં આવે છે. પોલીસ પરેડનું જે ગ્રાઉન્ડ છે એ ગ્રાઉન્ડના પણ સરકારી હેડે પૈસા ચલણથી જમા કરાવવામાં આવે છે એડવાન્સમાં. એટલે પછી જે મંજૂરી પ્લોટના ખાનગી પ્લોટ કે જે કંઈ પ્લોટ પાડ્યા છે એ પ્લોટને તે પછી જ મંજૂરી આપવામાં આવે છે. આપણે સાહેબ જે પોલીસ પરેડ ગ્રાઉન્ડ છે અત્યારે રદ થઈ ગયેલ છે કે અત્યારે એ હાલ ચાલુ છે? મારી જાણકારી મુજબ તો ચાલુ ત્યારે જ હોય કે જે રૂપિયા જમા કરાવ જો પોલીસમાં ડીએસપી સાહેબે જે જણાવ્યું હોય અને રૂપિયા જમા કર્યા તેનો મતલબ કે પોલીસ પરેડ ગ્રાઉન્ડ ચાલુ છે. રદ નથી થયેલ ને? એ મારો વિષય નથી. એ મારો વિષય નથી. તો એ વિષયમાં કોઈ અત્યારે આપણે હાજર છે એ બાબતે કોઈ જવાબ આપી શકે એવું આપણી પાસે નથી? એ તો તમારે પોલીસ સ્ટેશનને અથવા તો ડીવાયએસપી મારફત તમે જાણી શકો. ઓકે.